કેમ છો મિત્રો? મજામાં? હું ટ્રમ્પ પાતાનો નહીં થયો એટલે તમારે સામે આવ્યો હું કે 2 દી પહેલાં ટ્રમ્પ પાતા સલાયું ઠોકતા હતા કે બાંધવાનું બંધ કરો. તો મારે ટ્રમ્પ પાતાને પૂછવાનું કે આ શેડા દઈને બાંધવાનું ચાલુ કેને કરાવ્યું? અમે તો અમારું શાંતિથી કામ જ કરતા હતા ને. તમે જ કીધું બાંધવાનું અને હવે તમે મને સલાહી દો હો. હું હવે ખરાબ થઈ ગયો? તમે જ અમને બધાવ્યા હે. હું તો પાનની દુકાને શાંતિથી બેઠો હતો, ત્યાં તમે આવ્યા ને તમે કીધું ઈરાનીઓ તને ગાયરું દેતો હતો. તોય મેં તમને કીધું અહીં છે હાલો જવા દો. આવું તો જગતની માલિપા હાલે જ રાખતું હોય. તઈ તમે મને શું કીધું? નહીં ત્યાં હાવ આમ ન હોય. તોય મેં તમને કીધું તું આવડી મોટી દુનિયામાં આવું તો હાલે જ રાખે. તોય તમે ત્યાંથી પાછા નહોતા વળ્યા ને ધોકા પાઇપ કાઢવાનું ને દે ભીખા દેવાનું ચાલુ કરવાનું કીધું તું મને. અને મેં તમને કીધું હતું મારી પાસે ધોકો નથી, તો ધોકો લઈ આવીને મને કોને દીધો હતો? હું તો લેવા ગયો નહોતો. 2 જણાને બધાવતા ત્યાં તમને શરમ નહોતી આવી? હવે તમે કહો છો કે બાંધવાનું બંધ કરો. 25 રૂપિયાની ફાંકી મફતમાં ખાવા હાટું થઈને તમે અમને બેન બધાવ્યા. અને ઈરાનીઓ ધોકો પાઇપ લઈને મારા વહામાં હાબાહાબી બોલાવતો હતો. ત્યાં તમે ક્યાં ગયા હતા? અહીંયા ટ્રમ્પ હતા ત્યાં તમને હું નહોતો દેખાણો? મારી ચિંતા નહોતી થતી ત્યાં? અને હવે કહો છો બાંધતા નહીં. તમારી આ મફતની ફાંકી ખાવાની ટેવે કેટલા જણાના પારિયા કરીને કા એ મને ખબર છે ટ્રમ્પ હતા. હવે તો એક જ વાત, યુદ્ધ એ જ કલ્યાણ. લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર નામ નહીં. બાકી પાછો વરે આ નૈતિયો નહીં. અને તમે એમ સમજતા નહીં કે મારે તમારી જરૂર છે. મન મોદી હતા એ કીધું જ છે નૈતિયા પાછો વરતો નહીં. હું બેઠો જ છું. અને તમે ઓલી કહેવત સાંભળી જઈ છે કે મ્યાનમાં જ નીકળેલ તલવાર કોઈ દી લોહી સાયખા વગર પાછી જાતી જ નથી મ્યાનમાં. અને છેલ્લે ટ્રમ્પ હતાને કહેવાનું કે અમારા જેવું થાય તો કરો, બાકી જોઈએ રાખો. લાગશે થોડીક વાર પણ આવશે મજા, એ મારી ગેરંટી છે.